તો ભાઈ વરસાદી માહોલ જામ્યો છે અને સ્થિતિ એવી છે કે જો વરસાદી માહોલ જામે અને અમદાવાદમાં ભૂવો ન પડે તો જ નવાય. આમ તો ચોમાસામાં ભૂવાની જે સ્થિતિ છે તે જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે આ ઉનાળાની સ્થિતિમાં જ્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે પણ અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ભૂવો પડ્યો છે. અને ભૂવો પડતા એક તરફ ભ્રષ્ટાચારની તો ચોક્કસપણે પોલ ખુલી છે, પરંતુ અહીંયા જે વાહન ચાલકો છે તે પણ અટવાયા હતા. ટ્રાફિક જામનો સામનો જે છે તે વાહન ચાલકોએ કરવો પડ્યો છે. અમદાવાદ શહેરમાં પડેલા વરસાદ બાદ રોડ રસ્તા તો ધોવાયા છે, સાથે જ અનેક જગ્યાએ ભૂવા પડવાનો પણ સિલસિલો હજી યથાવત જોવા મળી રહ્યો છે. હજી ચોમાસાની શરૂઆત નથી થઈ તે પહેલાં કમોસમી માવઠાના કારણે શહેરીજનોની મુશ્કેલીમાં તો વધારો થયો હતો, સાથે જ આ ભૂવા પડવાનો પણ સિલસિલો હવે યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આ ભૂવાઓ છે તે સતત પડી રહ્યા છે, જ્યારે નહેરુનગર પાસેનો જે રોડ છે તે આખો બેસી ગયો છે અને સાથે સાથે કામગીરી ક્યાંક અધૂરી હોવાના કારણે બેરિકેડ હજી પણ લગાવેલા યથાવત જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ભૂવા પડવાનો પણ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા કામગીરી નહીં પરંતુ બેરિકેડ મારીને કામ કર્યાનો સંતોષ માનવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પડેલી અધૂરી કામગીરી છે તે પૂરી કરવાની હજી બહુ દૂરની વાત રહી, પરંતુ હજી ભૂવા પડી રહ્યા છે ને ત્યાં માત્ર બેરિકેડ લગાવીને રસ્તો કોર્ડન કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.